કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના રાયધણપરા અને વરનોરા ગામના લોકો વચ્ચે ધીંગાણું સર્જાયું। આમાં જે વરનોરા ગામના 3 શખ્સો હતા તે બાઇક લઈને જઈ રહ્યા હતા, ત્યારે રાયધણપરા ગામના જે ફરિયાદી છે તેમણે સામે જોયું ને આ બાબતની દાજ રાખીને તું અમારી સામે કેમ જુએ છે તેમ કરીને આરોપીઓએ બબાલ કરી। એટલું જ નહીં, પોલીસ પર પણ હુમલો કરવામાં આવ્યો ને આ મામલે પોલીસે ફરિયાદ પણ નોંધી છે। શું આખો વિવાદ છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના જે વરનોરા અને રાયધણપરા ગામમાં 2 ગામ વચ્ચે બબાલ થઈ ને આ બબાલ બાદ પોલીસ પણ દોડતી થઈ હતી। મોડી રાત્રે પોલીસનો જડ 2 લાખ બંદોબસ્ત છે તે ગામમાં ખડકી દેવામાં આવ્યો હતો। આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે જે રાયધણપરા ગામમાં રહેતા અલ્પેશભાઈ કોડિયાતર છે, તેઓ પોતાના ગામના ચોરા ઉપર ઓટલા પર બેઠા હતા, ત્યારે એક બાઇક પર 3 જેટલા શખ્સો છે ત્યાંથી નીકળે છે ને આમાં અલ્પેશભાઈ કોડિયાતર એ શખ્સોને જુએ છે તો બોલાચાલી થાય છે। આરોપીઓ કહે છે કે તું અમારી સામે શું કામ જુએ છે તેમ કરી ગાળાગાળી કરવા લાગે છે ને મામલો બીચકે છે। ત્યારબાદ વરનોરા ગામના લોકો છે તે રાયધણપરા ગામના લોકો સાથે બાખડી પડે છે, મારામારી પર ઉતરી આવે છે ને આ ઘટનાને લઈને પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ વરનોરા ગામમાં પહોંચે છે, ત્યારે જનરક્ષકની ટીમ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હોય તે ઘટના સામે આવી છે। આ બાદ જે અલ્પેશભાઈ કોડિયાતર નામના ફરિયાદી છે તેમના ફરિયાદના આધારે 23 જેટલા લોકો સામે નામજોગ ફરિયાદ અને 12 થી વધારે લોકો સામે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ પોલીસે નોંધી। ત્યારબાદ પોલીસને મારવાના કેસમાં 4 જેટલા લોકો સામે પોલીસે નામજોગ ફરિયાદ નોંધી। આ ઘટના બાદ પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું ને જે વરનોરા ગામમાં આરોપીઓના નામ સામે આવ્યા હતા તેમાં 16 જેટલા આરોપીઓને રાઉન્ડ અપ પણ કરવામાં આવ્યા ને જે સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હતી ત્યાં પોલીસે શાંતિ જાળવવાની અપીલ કરી। રાત્રિ દરમિયાન એસપી સહિતનો કાફલો છે તે ઘટના સ્થળે દોડી આવ્યો હતો ને આ ઘટનામાં જે હુમલાખોરો સંડોવાયેલા છે તેમને પકડવા માટે હવે પોલીસે કાર્યવાહી તેજ કરી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે તમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।